શિષ્યનો રૂમ ખોલવા માટે એમને કોઈની પરમિશન ના લેવી પડે, કારણ કે શિષ્યના રૂમમાં થોડું કઈ ખરાબ વસ્તુ હોય. આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આવા બધા કપડા હશે. એ તો રૂમ ખોલ્યો ને ત્યારે પોલીસ પણ હાજર હતા ને ટ્રસ્ટીઓ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. જય ગિરનારી, જય સનાતન ધર્મ. આજે શ્રી હરિહરન ભારતી બાપુએ આ ઋષિભાઈને શિષ્ય પદમાંથી પણ બાયકોટ કરવા પડ્યા. કેમ કે તમે તમારા જ મોઢામાંથી ડિબેટોમાં, ન્યૂઝમાં એમ બોલો છો કે હું એમને ગુરુ માનતો જ નથી. તો તમે ગુરુ માનતા જ ન હોય તો ગુરુની જગ્યા પર બેસવાનું કારણ શું? જો તમારી પાસે ગુરુ જ્ઞાન જ ના હોય ને તો તમારા ભગવો પણ શું કામનો? કેમ કે તમારા રેકોર્ડિંગ સાંભળેલા છે કે ગુરુને પણ તમે એવા તમારી અભદ્ર ભાષામાં વાત કરો છો. હું તમને 4 ભાષામાં જ જવાબ આપવા આવી છું, 4 શબ્દોમાં. પહેલી વાત કે જ્યારે ભારતી બાપુ હયાત હતા ને ત્યાર વખતેની વાત કરું છું. ત્યાર વખતે એક જાહેર નોટિસ છાપવામાં આવી હતી ન્યૂઝ ચેનલ માં ને ન્યૂઝપેપરમાં કે તમને ભારતીય આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કેમ? એ આજે લોકોને ના ખબર હોય તો હું પાછું યાદ અપાવી દઉં. એ જ લેડીઝ માટે ભારતી બાપુને બધી જ ખબર પડી ગઈ ત્યાં બેના રિલેશનની, અને બાપુને એ વસ્તુ યોગ્ય નથી લાગી એટલે કાઢી મૂક્યા હતા. પછી આ બંને જણાએ બાપુ પાસે માફી માંગી અને એવું કીધું કે આજ પછી અમે ક્યારેય એવી ભૂલ નહીં કરું ને આ સ્ત્રી સામુ હું ક્યારેય નહીં જોઉં. એવી માફી માંગીને બાપુનું દિલ જીતા અને વળી પાછા એન્ટ્રી કરી ભારતીય આશ્રમમાં. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે તમે વકીલની કે કોર્ટની કે પોલીસની હાજરીમાં જેની પરમિશન લઈને આવ્યા હતા આશ્રમમાં, તો ભાઈ બાપુનો હક છે અને બાપુનું આશ્રમ છે, બરાબર? અને આશ્રમ છે ને, આશ્રમ એક ટ્રસ્ટ થી ચાલે છે અને ટ્રસ્ટની સહમતિથી અને બાપુના અધિકારથી એ આશ્રમમાં હરેક વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે. એને શિષ્યને પૂછવાની જરૂર નથી તું એમનો ગુરુ છું કે એ તારા ગુરુ હતા. સોરી, ભૂલ થઈ ગઈ. એટલે એમનું આશ્રમ છે, ગમે ત્યારે આવી જાય છે, ગમે ત્યારે જઈ શકે છે, બરાબર? અને શિષ્યનો રૂમ ખોલવા માટે એમને કોઈની પરમિશન ના લેવી પડે, કારણ કે શિષ્યના રૂમમાં થોડું કઈ ખરાબ વસ્તુ હોય. આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આવા બધા કપડા હશે. એ તો રૂમ ખોલ્યો ને ત્યારે પોલીસ પણ હાજર હતા ને ટ્રસ્ટીઓ પણ હાજર હતા, એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી, બરાબર? એ બધા પ્રૂફ ને પુરાવા છે. અને તમે એમ કહો છો કે બધા કપડા મારા ડ્રાઈવરની ધર્મપત્નીના છે. તમારા ડ્રાઈવરની ધર્મપત્ની છે ને, હે, એવા 3 આવી જાય ની ધર્મપત્ની એટલી પતલી છે, બરાબર? અને એ કપડા ધોયા વગરના છે, ગંદાતા છે. તમે ધારો ને તો લેબોરેટરીને એફએસએલ કરાવી શકો છો. અને જ્યારે લેબોરેટરીને એફએસએલ કરાવો ને ત્યારે કીર્તિ પટેલ હાજર બેસશે અને જો ખોટું નીકળે ને તો તમારી તલવારને મારી ગરદન કાપી નાખવાની. ઓ ભાઈ રવજીભાઈ, કાપી નાખવાની. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે માતાજીને લંબે નારાયણના મહંત બનાવવામાં આવ્યા હતા, બરાબર? તો એ વાત તમારી સાચી છે. લંબે નારાયણના મહંત બનાવ્યા હતા, સરખેજના નહીં. તો તમે પરમિશન આપી હતી સરખેજમાં? તમે નતા રહી શકતા માતાજી વગર? કે તમે આખું એમનું ઘર રૂમ બનાવ્યા હતા બેવ જણાના? હે, આ વસ્તુ તો જોવા જેવી છે કે એમનું સાસરિયું હોય ને એવો રૂમ હતો ભાઈ, કે તમે એમના વગર નતા રહી શકતા ભાઈ. તો એનો જવાબ તમે મને આપજો કે એ લંબે નારાયણના સનાથનના મહંત હતા, એ સરખેજના આશ્રમમાં શું કરી રહ્યા હતા, બરાબર? એ જ બધી ફરિયાદો હતી કે રાતના 11 વાગે માતાજી આવે છે, સવારના 5 વાગે જતા રહે છે. બીજી વસ્તુ કે આશ્રમના સીસીટીવી ફૂટેજ રાતો રાત બધા ડિલીટ કરી દેવામાં આવ્યા. કેમ? તમારું પ્રકરણ સામે આવી જાત. પણ એની જરૂર નથી. જ્યારે કોઈ પણ માણસ ખોટું છુપાવતા હોય ને એ આજ નહીં તો કાલ બહાર આવે જ છે, કંઈક ને કંઈક રીતે બહાર આવે છે. તમારી વસ્તુ ઘણા સમયથી બધા જાણે જ છે અને બધા કહેતા જ હતા. જે તમારી સામે અવાજ ઉપાડે ને
એને તમે ચૂપ કરી દેતા, ધમકાવતા હતા, ડરાવતા હતા. અને આ ભોળા બાપુને, હરિહરન ભારતી બાપુને તમે દબાવો છો, પણ હવે નહીં. હવે તમે ડરાવતાય નહીં, ધમકાવતાય નહીં, ને તુકારો તો બિલકુલ ના દેતા એમને તુકારો. કેમ કે અમારા ગુરુ છે. તું તો ગુરુની આજ્ઞાનું પાલન કે ગુરુ જ્ઞાન તમારા પાસે નથી, પણ એ અમારા ગુરુ છે, અમારા વડીલ છે, અમારા બાપ છે. એમને કોઈ તુકારો દેશે ને અમારથી સહન નહીં થાય. તમને તો ભગવો પહેરીને પણ એક ગુરુ શું કહેવાય ની ખબર નથી પડતી, પણ અમને પડે છે. એટલે અમારા ગુરુને કોઈ તુકારો દેશે નહીં, અમને નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે.